ભગવાન ઘેર ના, પોતે ભગવાન જ મારા માટે. અરુણાબેન સારંગાની તકલીફ હતી, કિડનીની તકલીફ હતી. એપેક્સ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ રૂપેશ ગુપ્તા, એટલે અમને પછી રૂપેશ ગુપ્તા પર પસંદગી ઉતારી અને ત્યાં પહોંચી ગયા. કિડની, સારંગઢ, પથરી એ બધું હતું. 6 મહિનાથી ખબર પડી, આગળ કેટલા સમયથી હતું ખબર નથી. એમને કીધું કે ઓપરેશન કરવું પડશે. બહુ સરસ કામ લાગ્યું આપણને, એમનો સ્વભાવ બી સારો લાગ્યો અને કામગીરી બહુ સરસ રહી. હા, કઢાઈ નાખી. કિડની બાજુમાં ગાંઠ હતી ને એના લીધે કરી. કઈક એ ગાંઠ પેલા એની લાગતી હતી, કેન્સરની લાગતી હતી. અત્યારે એકદમ સારું છે. ઘણો આનંદ, એમ કે બહુ હેડેક હતું મગજ ઉપર, પણ અત્યારે એકદમ શાંત થઈ ગયું છે. ટાઈમ સર સરસ ટ્રીટમેન્ટ આલી મને. અત્યારે જે એવડી મોટી બીમારી હતી અને એમાંથી સુખ શાંતિ રીતે નીકળી ગયા, એટલે ખૂબ આનંદ. ત્યાં તમારું કે સુધરી બગડી જાય. ના, રૂપેશભાઈ 100% ભગવાનનું સ્વરૂપ જ છે એ રહ્યા, અને એમનો સ્વભાવ બી એટલો સ્ટ્રેટ ફોરવર્ડ છે કે જે એમ કે જે હોય એમને તટસ્થ કહેવા જોવે છે. ગોળ અમુક લોકો કેવું હોય છે કે ગોળ ફેરવીને વાતો કરતા હોય છે કે ભાઈ આમ છે ને તેમ છે ને, એમની જોડે એવી બધી વાતો તમને જોવા મળશે નહીં. જે છે તમને સત્ય કહી દેશે, સાચું કહી દેશે, અને એક એમનો કોન્ફિડન્સ લેવલ બહુ જોરદાર છે. હા, રૂપેશભાઈ ડૉક્ટરનો હું એટલું માનું છું કે એમના જેવો કોન્ફિડન્સ આજ સુધી મારા એક્સપિરિયન્સમાં કોઈ ડૉક્ટરનો જોવા મને નથી મળ્યો. સરસ રહી. ઓપરેશન પતી ગયું. આજે 4-5 દિવસે અમને રજા બી આપી અને અત્યારે 2 મહિના પૂરા થવા આવ્યા. બહુ સારું છે તબિયત, એમ રેડી. ઘરે આ પછી કોઈ તકલીફ નથી. બહુ સરસ. અને ઓપરેશન પણ બહુ સારી રીતે થઈ ગયું. સરસ રીતે બહુ સરસ કીધું સાહેબની કંપની. હા, સાહેબનો ખૂબ ખૂબ આભાર. હા, એમનું એક બિહેવિયર જ એવું, એમનું એક પર્સનાલિટી કહો કે એમનો જે બી ડૉક્ટર તરીકેનું એક એમનું કહી શકાય કે જબરજસ્ત, કે એમની સામે તમે બેઠા એટલે એમને તમને એમ કે આવડી મોટી બીમારી છે તો એ રાયમાં જ હા અડધું દુઃખ તો તમારું ત્યાં જ પૂરું થઈ જાય, અને એ રાય તમને એટલો બધો ટ્રસ્ટ અપાવી દે કે કાલે શું થવાનું છે એનું ચિંતા તમારે આજે જ હતી રહી. ડિપ્રેશન બિલકુલ હટાવી નાખે છે. એમનો એટલો પોઝિટિવ વ્યૂ છે એમની પાસે. બહુ સરસ, ખૂબ એક્સપિરિયન્સ સારો છે. 100% રૂપેશભાઈ ગુપ્તા સાહેબનો આપણે કોન્ટેક્ટ કરાય અને એમની જ જોડે સારવાર કરાવડાવાય. સારા એમના રિવ્યૂ બી છે અને ખોટા વખાણ કરવા જેવા છે જ નહીં એમના. જે વખાણ છે ખૂબ સર કે તમે અમારી મધરને બહુ સારી એવી લાઈફ ફરીથી આપી દીધી એમ કે